અમારા એરિયાના સ્ટુડન્ટો છે ને, સમજી લો કે કોઈના ભાઈ ભણીને ગયા હોય તો એના બેન આવશે, એમના કઝિન આવશે, એક કોઈ ગામડેથી રહેવા માટે આવ્યું હશે તો એ પણ અમારા ક્લાસીસમાં આવશે. ટૂંકમાં પરિચિત લોકોથી અમારો ક્લાસીસ ચાલે છે. પ્લસ નવી એડવર્ટાઇઝ અમે સોશિયલ મીડિયા દ્વારા કરતા હોય છે. તો એવું જ હોય છે કે ભાઈ ક્યાં જવું, તો કે પેલા સાહેબના ત્યાં કોર્સ ચાલે છે, ફ્રીમાં આપણે ભણવાનું છે અને ફ્રીમાં ભણીને આપણને કોર્સ અપાવે છે. આવો કોન્સેપ્ટ ગુજરાતમાં બહુ ઓછી જગ્યા હશે. ઘણા ખરા એનજીઓ કામ પણ કરતા હશે, પણ આજથી 10 વર્ષ પહેલા વાત કરીએ તો એવી ઇન્સ્ટિટ્યૂટ પણ નથી કે જે ફ્રીમાં શિક્ષણ અપાવીને જોબ અપાવતી. સંસ્થાઓ બહુ ઓછી હતી. ત્યારે અમે લોકોએ સ્ટાર્ટ કર્યું હતું. અને અમારી જર્નીની વાત કરીએ તો અમે 2 મિત્રોએ મળીને આ જર્ની સ્ટાર્ટ કરી હતી. અને એમાં સ્ટાર્ટિંગમાં ઘણા બધા ચેલેન્જીસ બી આવતા હોય છે, પણ ચેલેન્જીસના અમે ટેક ઓવર કરીને, મતલબ એક અમારા મેન્ટર છે, એમણે કીધું છે કે કોઈ પણ બિઝનેસ ચલાવવા માટે તમારે 1000 દિવસ એક સિંગલ પૈસા રૂપિયો બી તમને નથી મળતો તો પણ તમારે બિઝનેસ ચલાવવો પડે. એ જ ફિનોમિના પર અમે કામ કર્યું. અને આજે તમે જુઓ કે 1000 કરતાં વધારે સ્ટુડન્ટ પણ અમારા ત્યાં ભણીને શિક્ષણ પામીને એ લોકો જોબ આજે કરે છે. અમારા એરિયામાં કોઈ જેવું બાળક હશે જેને અમારા ઇન્સ્ટિટ્યૂટનું નામ નહીં ખબર હોય. અમારું જે નવયુગ યુથ સેન્ટર છે એ બધા જ લોકો માટે ઓપન છે. 7માથી માંડીને 12 પાસ કોલેજ, અમે 35 વર્ષના યુવાને પણ અમે એડમિશન આપીએ છીએ, કેમ કે 35 વર્ષ એટલે યુવા જ આવે. ના, આપણા CSR પ્રોજેક્ટમાં 18 થી 35 વર્ષ સુધીના લોકોને અમે એડમિશન આપીને શિક્ષણ આપીને એમને જોબ અપાવતા હોય.